अथ मंत्रपाठः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ગઈકાલના પાઠમાંથી કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો છો. તો યોગ દર્શન ત્રીજું પાદ વિભૂતિપાદ. વિભૂતિપાદનો આપણે 18મો સૂત્ર જોઈ રહ્યા હતા. આ સૂત્રની અંદર એક કથા આપવામાં આવી છે જૈગીષવ્ય ઋષિની, કે જૈગીષવ્ય ઋષિએ પોતાના સંસ્કાર જે હતા એનું સાક્ષાત્કાર કર્યું. એ સંસ્કારોના સાક્ષાત્કારના હિસાબે એને 10 મહાસર્ગ સુધીના જે એનું પાછળના જન્મ હતા એના જે જન્મોના જે ક્રમ છે એ ક્રમપૂર્વક એને એ જન્મોને જોયું, અને એ જન્મને જોવાથી, પૂર્વજન્મને જોવાથી એને વિવેક જ જ્ઞાનનો પ્રાદુર્ભાવ થઈ ગયો. હવે આગળ એક બીજા ઋષિ છે આવટ્ય ઋષિ. એ જૈગીષવ્ય ઋષિથી થોડા નાના છે, મતલબ શ્રેણીમાં થોડા નીચલી કોટીના યોગી છે. જૈગીષવ્ય થોડા ઉચ્ચ કોટીના યોગી છે, પણ આવટ્ય ઋષિ પણ એક સારા યોગી છે. અને જૈગીષવ્ય ઋષિથી પૂછે છે અથ ભગવાન આવટ્યસ તનુધરસ્તમ ઉવાચ દસસુ મહાસર્ગેષુ ભવ્યત્વાદ અનભિભૂત બુદ્ધિસત્વેન ત્વયા નરક તિર્યક ગર્ભ સંભવમ દુઃખમ સંપશ્યતા દેવ મનુષ્યેષુ પુનઃ પુનઃ ઉત્પદ્યમાનેન સુખ દુઃખયો કિમ અધિકમ ઉપલબ્ધમ ઇતિ. તો હવે જે આવટ્ય ઋષિ છે ને એક જાણવાની ઈચ્છા થઈ કે જૈગીષવ્ય ઋષિએ જ્યારે 10 મહાસર્ગ સુધીના એના જે જન્મ હતા એને જાણી લીધું, તો એનાથી એ શું પૂછે છે કે તમે 10 મહાસર્ગ સુધીમાં ભવ્યત્વાદ અનભિભૂત બુદ્ધિસત્વેના, તમારી જે બુદ્ધિ છે એ બહુ કુશળ છે, અનભિભૂત છે એટલે સ્વતંત્ર છે અને તીવ્ર ગતિથી ચાલે છે. અભિભૂત કહેવાય દબાયેલી, અનભિભૂત એટલે સ્વતંત્ર. સ્વતંત્ર તરીકેથી બુદ્ધિસત્વ તમારી કામ કરે છે એવી બુદ્ધિથી ત્વયા તમે નરક તિર્યક ગર્ભ સંભવ દુઃખમ સંપસ્યતા, તમે તમારા જે આ પૂર્વજન્મોની અંદર નરક છે, તિર્યક યોનિઓ છે, ગર્ભ છે, એની અંદર એવા જન્મોની અંદર જે તમે દુઃખમ સંપસ્યતા દુઃખ જોયું છે. દેવ મનુષ્યેષુ પુનઃ ઉત્પદ્યમાનેન, અને દેવ અને મનુષ્ય આ જન્મોમાં તમે દેવ, અમુક જન્મોમાં તમે દેવ પણ બન્યા હશો, અમુક જન્મમાં તમે મનુષ્ય પણ બન્યા હશો, અને પુનઃ ઉત્પદ્યમાનેન વારવાર તમે દેવ અને મનુષ્ય કેટલી વખત બન્યા હશો, તો તે એની અંદર તમને સુખ દુઃખયો કિમ અધિકમ ઉપલબ્ધમ ઇતિ. તો તમે આ જે 10 મહાસર્ગ સુધીના જે જન્મો જોયા છે એની અંદર તમે નરક પણ જોયું છે, તિર્યક પણ જોયું છે, ગર્ભ પણ જોયું છે, સંભવ એટલે જુદા જુદા જન્મો જોયા છે. તમે દેવયોનીમાં પણ ગયા હશો, મનુષ્ય યોનીમાં પણ ગયા હશો. તો તમને તમારો નિષ્કર્ષ શું છે? સુખ અને દુઃખમાંથી કયું અધિક છે? સુખ દુઃખયો કિમ અધિકમ ઉપલબ્ધમ, તમને સુખ અને દુઃખમાંથી વધારે શું મળ્યું છે? તો ભગવંતમ આવટ્યમ જૈગીષવ્ય ઉવાચ. તો હવે જૈગીષવ્ય આવટ્ય ઋષિને કહે છે, શું કહે છે કે દસસુ મહાસર્ગેષુ ભવ્યત્વાદ અનભિભૂત બુદ્ધિસત્વેન મયા નરક તિર્યક ભવમ દુઃખમ સંપશ્યતા દેવ મનુષ્ય પુનઃ ઉત્પદ્યમાનેન યત્કિંચિત અનુભૂતમ તત્સર્વમ દુઃખમેવ પ્રત્યવૈમી. તો હવે
જેગીશવ્ય ઋષિ પોતાનો અનુભવ બતાવે છે કે આ 10 મહાસર્ગ સુધીના જે મેં ભવ્ય જન્મને જોયા છે, એનું જે સાક્ષાત્કાર કર્યું છે, અને મેં મારી જે અત્યારે જે પ્રખર બુદ્ધિ છે, જે અનભિભૂત છે, કોઈના અવિદ્યાથી દબાયેલી નથી, સ્વતંત્ર તરીકે છે, એકદમ સ્ફૂર્તિથી ચાલે છે, એવી બુદ્ધિ સત્વથી મેં આ સંસ્કારોનું સાક્ષાત કરીને પાછળના જન્મોમાં નરક, તિર્યક નરક ભવ ઓર તિર્યક ભવ, નરક જન્મો અને તિર્યક યોની અને દુઃખમ સંપસ્યતા, એમાં મેં દુઃખ જોયા છે, અને દેવ અને મનુષ્ય, અને મેં ઘણા બધા દેવ ઘણી બધી વખત મને દેવયોની પણ મળી છે, મનુષ્ય યોની પણ મળી છે. મનુષ્યમાં પણ સારા મનુષ્યમાં પણ મને જન્મ મળ્યો છે, સારા દેવયોનીમાં પણ મને જન્મ મળ્યો છે. પુનર્પુનર ઉત્પદ્યમાને યત્કિંચિત તદ અનુભૂતમ, જેટલા પણ આ જન્મો છે આની અંદર જે પણ મેં અનુભવ કર્યું છે, તત્ સર્વમ દુઃખમ એવ પ્રત્યયમિત, એ બધું દુઃખ જ છે, મને ક્યાંય પણ સુખ નથી દેખાણું. મેં સારી માનવીઓને જોઈ છે, જ્યાં સંસારના બધા જ પ્રકારના સાધનો, સુખ સુવિધાઓ ઉપલબ્ધ છે. સારા દેવીઓની એટલે ઉચ્ચ કોટીનો વિદ્વાન, સારા દેવ પણ હું બન્યો છું, પણ મને આટલા જન્મોની અંદર 10 મહાસર્ગ સુધીના જન્મોની અંદર મારી જે અનુભૂતિ છે, મારો જે અનુભવ છે, તત્ સર્વમ દુઃખમ એવા, બધી જગ્યાએ કેવલ દુઃખ માત્ર જ છે, એ જ મેં અનુભવ કર્યો છે. તો હવે પછી બીજી શંકા થઈ છે આવટ્ય ઋષિને. તો ભગવાન આવટ્ય ઉવાચ, હવે જે ઋષિ આવટ્ય છે એ હજી પ્રશ્ન પૂછે છે જૈગીશવ્ય ઋષિથી, યદ ઇદમ આયુષ્મત પ્રધાન વશિત્વમ અનુત્તમમ ચ સંતોષ સુખમ કેમિદમ અપી દુઃખ પક્ષે નિક્ષિપ્તમ ઇતિ. હવે શું પૂછે છે આવટ્ય ઋષિ કે યદ ઇદમ આયુષ્મત, હે આયુષ્માન ઋષિ, ક્યોંકિ જે અત્યારે જે જૈગીશવ્ય ઋષિ છે ઉચ્ચ કોટીના યોગી છે, તો આયુષ્માન છે. તો આયુષ્માન હે ઋષિ, તમે પ્રધાન વશિત્વમ, તમે પ્રધાન એટલે પ્રકૃતિને તમે વશમાં કરી લીધી છે, તમે સત્વગુણમાં જીવો છો, સત્વ રજ અને તમ એ તમારા વશમાં છે, તમે એના વશમાં નથી, તમે સત્વગુણ પ્રધાન રહ્યો છો, અને સત્વગુણ પ્રધાન બધા કરતાં સુખી થાય છે, તો પ્રધાન વશિત્વ છે તમારી અંદર, અને અનુત્તમમ સંતોષ સુખમ, અને સંતોષાદ અનુત્તમ સુખ લાભ, તો સંતોષરૂપી સુખ પણ તમે જોયું છે, એ પણ તમને અનુભવ છે. તો કિમ ઇદમ દુઃખ પક્ષે નિક્ષિપ્તમ, તો શું આ પ્રધાન સત્વનું જે સુખ છે અને સંતોષનું સુખ, સંતોષનું જે સુખ છે, એને પણ તમે દુઃખ પક્ષમાં નાખી દો છો, દુઃખ પક્ષમાં છોડી દો છો? આ આવટ્ય ઋષિનો જૈગીશવ્ય ઋષિથી આ પ્રશ્ન છે. કારણ કે આપણે બધા શું ઈચ્છીએ છીએ કે આપણે સત્વ પ્રધાન હોય, આપણી બુદ્ધિ સત્વ પ્રધાન હોય તો આપણે આનંદિત રહેવાના છીએ, અને આપણને સંતોષ રહે બધી વસ્તુથી, તો આપણને દુઃખ થવાનું જ નથી. સંતોષાદ અનુત્તમ સુખ લાભ, સંતોષથી અનુત્તમ બધા કરતાં વધારે સુખ લાભ થાય છે. પાછળ આવ્યું હતું ને કે ચંદ્રમાની 16 કળાની જેમ, એના સામે પણ એટલા બધા સંસારના બધા જ સુખ રાખી દો, એની સામે સંતોષનું બહુ મોટું સુખ છે, એની સામે આ સંસારના સુખ કાંઈ નથી. સંતોષનું એટલું બધું મોટું સુખ કહેવામાં આવે છે. એક સમાજની અંદર એક કવિતા પ્રસિદ્ધ છે હિન્દીની અંદર, નિર્ધન કહે ધનવાન સુખી, ધનવાન કહે સુખ રાજા કો ભારી. તમે બધાએ સાંભળેલી હશે, અમુક લોકોએ તો જરૂર સાંભળેલી હશે. તો નિર્ધન શું કહે છે, આપણે નિર્ધનને પૂછીએ, કોઈ ગરીબ માણસ હોય તો એને શું લાગે કે આ બધા જે ધનવાનો છે એ સુખી છે, અને જે ધનવાન છે એને આપણે પૂછીએ કે તમે સુખી છો, તો ધનવાન શું કહે કે ભાઈ અમારા કરતાં તો રાજા લોકો સુખી છે, જે આ રાજકારણમાં હોય, વિધાયક ને આ બધા પ્રધાનમંત્રી જે રાજકારણમાં હોય એ વધારે સુખી છે. અને રાજા શું કહે, રાજા કહે ચક્રવર્તી સુખી, અને જે રાજા છે એને પૂછીએ તો એ કહે કે ચક્રવર્તી જે રાજા છે એ સુખી છે. આપણે મુખ્યમંત્રીને પૂછીએ છીએ તો એ કહે અમારા કરતાં તો મોજ પ્રધાનમંત્રીને છે, મતલબ એના કરતાં જે ઊંચુંનું પદ હોય એને વધારે સુખ લાગે. અને ચક્રવર્તી કહે સુખ ઇન્દ્ર કો ભારી, અને જે ચક્રવર્તી રાજા છે એના પણ કરતાં ઊંચું ઇન્દ્ર એક ઊંચું પદ હતું, એટલે જે ઇન્દ્ર એટલે મોટા મોટા દેવતાઓનો રાજા, તો બોલે જે અમારા કરતાં જે ઊંચો રાજા છે ઇન્દ્ર, એ અમારા કરતાં વધારે સુખી છે. અને ઇન્દ્ર કહે શ્રી રામ સુખી, અને ઇન્દ્ર છે એ કે રામ છે એટલે ભગવાન જે છે એ સુખી છે, શ્રી રામ સુખી છે, એટલે મહાપુરુષો સુખી છે, જે મહાપુરુષો છે એ સુખી છે. અને શ્રી રામ કહે સુખ સંતો કો ભારી,
અને જે રામ અને બીજા જે મહાપુરુષો છે એ શું કહે છે કે જે સુખ છે એ તો સંતોને ભારી, સંત લોકો હોય, સાધુ સંત હોય એના પાસે સુખ વધારે હોય. અને સંતો લોકો શું કહે? સંત કહે સંતોષ મેં સુખ. અને સંત લોકો શું કહે કે સંતોષની અંદર સુખ છે. બીનું સંતોષ સબ દુનિયા દુખારી. સંતોષ વગર આખી દુનિયા દુખારી છે. તો સંતોષની એટલી બધી મહિમા સમાજની અંદર પ્રચલિત છે. અને યોગ દર્શનની અંદર પણ કહેવામાં આવ્યું છે સંતોષાદ અનુત્તમ સુખ લાભ, કે સંસારના બધા સુખોની સામે આ જે સંતોષનું સુખ છે એ બહુ મોટું સુખ છે. તો હવે અહીંયા ભગવાન આવટ્ટી એ જ પૂછે છે કે હે જૈગીષવ્ય ઋષિ, તમે જન્મોને બધા સાક્ષાત્કાર કર્યા, તો જે આ પ્રધાન વશિત્વ અને સંતોષનું જે અનુત્તમ સુખ છે, શું તમે આ બંને સુખને પણ દુઃખ પક્ષમાં નાખો છો? તો હવે જૈગીષવ્ય ઋષિ આનો ઉત્તર આપે છે. ભગવાન જૈગીષવ્ય વાચ. હવે જૈગીષવ્ય ઋષિ શું ઉત્તર આપે છે? વિષય સુખ અપેક્ષયા એવ ઇદમ અનુત્તમમ, કે આ જે પ્રધાન વશિત્વ સુખ છે અને અનુત્તમ સંતોષનું જે સુખ છે, આ વિષય સુખ અપેક્ષાથી, વિષય સુખના અપેક્ષાથી અનુત્તમમ છે, વિષય સુખથી વિશેષ છે. વાત સમજમાં આવી બધાને? જે સંસારમાં જે વિષય સુખો છે, 5 પ્રકારના જે વિષય છે, ઇન્દ્રિયો છે, એનાથી જે સુખ મળે છે એના કરતાં પ્રધાન વશિત્વ અને સંતોષનું જે સુખ છે એ અનુત્તમ છે, એના કરતાં અનુત્તમ છે. સંતોષમ સુખમ ઉક્તમ કેવલ્યમ સુખાપેક્ષયા તો દુઃખમેવ. તો આ જૈગીષવ્ય ઋષિનો નિર્ણય છે, સિદ્ધાંત છે કે કેવલ્ય સુખના સામે આપણે આ સંતોષ અને પ્રધાન વશિત્વનું સુખ રાખીએ તો આ દુઃખ જ છે, આ સુખ નથી એની સામે. બુદ્ધિ સત્વસ્ય અયમ ધર્મસ્ત્રિગુણમ. હવે જે અહીંયા પ્રધાન વશિત્વનું જે સુખ કહેવામાં આવ્યું હતું કે સત્વ પ્રધાન હોય એને સુખ થાય, તો બોલે બુદ્ધિ સત્વ સંયમ ધર્મ ત્રિગુણમ. જે આપણી બુદ્ધિ સત્વ છે, આપણું બુદ્ધિ તત્વ છે એ 3 તત્વોથી બન્યું છે, સત્વ, રજ અને તમ. ત્રિગુણાત્મક છે. ત્રિગુણશ્ચ પ્રત્યય હેય પક્ષે ન્યસ્ત. અને જે ત્રિગુણ વસ્તુ હોય, ત્રિગુણથી જે વસ્તુ બની હોય એ હેય પક્ષમાં જ વહી જાય છે. શા માટે? કારણ કે એ જડ પદાર્થથી બન્યું છે. તો આપણી જે આ બુદ્ધિ સત્વ છે એ ગમે તેટલું સત્વ પ્રધાન હોય પણ ત્યાં રજ અને તમોગુણની માત્રા હોય ને હોય, એટલે એ હે પક્ષમાં જ જાય છે. તો જૈગીષવ્ય ઋષિનો શું ઉત્તર છે કે જે આ પ્રધાન વશિત્વ અને સંતોષનું સુખ છે, આ કેવલ્ય સુખની સામે આ દુઃખ જ છે, એની સામે આ કાંઈ નથી. દુઃખ સ્વરૂપ તૃષ્ણા તંતુ તૃષ્ણા દુઃખ સંતાપ અપગમાતુ પ્રસન્નમ અબાધ્યમ સર્વાનુકૂલમ સુખમ ઇદમ ઉક્તમ ઇતિ. તો દુઃખ સ્વરૂપ તૃષ્ણા તંતુ, કે આ સંસારની અંદર જે દુઃખ દેખાય છે, તૃષ્ણા તંતુ, જે એક આ કપડું છે, આ કપડુંની અંદર કેટલા બધા દોરા હોય, તેવી જ રીતે દુઃખનું જે કારણ છે એ તૃષ્ણા છે. તૃષ્ણાઓના તંતુ છે, એ કોઈ દી પૂરા થવાના નથી. સંતોષ થઈ જાય, એક વસ્તુથી સંતોષ છે તો બીજી વસ્તુથી નથી થતી. તો સંતોષ તો થવાની, તો તૃષ્ણા જે પ્યાસ છે, એ પ્યાસ છે ને એ જ દુઃખનું કારણ છે. કે આ સંસારના સુખની પ્યાસ એ કોઈ દી પૂરી નથી થતી. આપણે જેમ ઠંડુ પાણી પીતા હોય તો હજી પીવાની ઈચ્છા થાય, તેવી જ રીતે આ જે સંસારનું જે સુખ છે પાણીરૂપી, એનાથી આપણે ગમે તેટલું પીએ થોડીક વારમાં પાછી પ્યાસ લાગી જાય છે. એ તૃષ્ણા કોઈ દી પૂર્ણ થતી જ નથી. તો એ જે તૃષ્ણારૂપી તંતુ છે, તૃષ્ણા દુઃખ સંતાપ અપગમાત, જ્યારે આ તૃષ્ણારૂપી જે દુઃખ છે એનો જે સંતાપ છે, એ જે તપાવે છે, એનાથી જ્યારે દૂર થઈ જાય છે, જે યોગી માણસ પોતાનું ચિત્ત તૃષ્ણા રહિત કરી દે છે, પ્રસન્નમ અબાધમ, અને પોતાનું ચિત્ત પ્રસન્ન બની જાય છે અને અબાધ થઈ જાય છે, કોઈનાથી બાધિત નથી થતું. અવિદ્યા, ક્લેશ આ બધા નષ્ટ થઈ જાય છે. જે અવિદ્યા અને ક્લેશ એનું બંધનનું કારણ હતું, એનો રોકાવટ બાધા હતી, એ અબાધ થઈ જાય છે. આવું જે પ્રસન્ન થઈ જાય છે, સર્વાનુકૂલમ, બધું જ એના અનુકૂળ બની જાય છે. સુખમ ઇદમ ઉક્તમ ઇતિ. તો આ મોક્ષનું સુખ કહેવાય, કેવલ્યનું સુખ કહેવાય. તો કેવલ્યના સુખની અંદર તૃષ્ણા સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય છે, ત્યાં તૃષ્ણા રહેતી જ નથી. સંપૂર્ણપણે અહીંયા પ્રસન્નતા રહે છે, દુઃખનું લેશ માત્ર પણ નથી અહીંયા. અને અબાધ, વગર કોઈ બંધન વગર અહીંયા બધા પ્રકારની અનુકૂળતા હોય છે. તો આ સંસારનું સુખ સર્વોત્તમ સુખ છે, સુખમ ઇદમ ઉક્તમ, એ કેવલ્યનું સુખ છે. તો આ જૈગીષવ્ય ઋષિનો
ઉત્તર છે કે જેને 10 મહાસર્ગ સુધીના જન્મોનું સંસ્કારોમાં સંયમ કરીને સાક્ષાત્કાર કર્યું, અને એને પહેલો પ્રશ્નનો ઉત્તર શું આપ્યો કે મેં આટલા જન્મો જોયા, આ જન્મોની અંદર મને તો બધી જ જગ્યાએ નકરું દુઃખ જ દેખાણું છે, ક્યાંય સુખ નથી દેખાણું, અને જે પ્રધાન વશિત્વ અને સંતોષનું જે સુખ છે એ પણ દુઃખ પક્ષમાં જ આવે છે, કૈવલ્યના સુખની સામે એ કાંઈ નથી. તો આપણે આ સંસારના સુખની અપેક્ષા કૈવલ્યના સુખના પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. હા પ્રહલાદભાઈ, કંઈ પૂછવું હતું તમારે? માઇક ખોલો, માઇક, અવાજ નથી આવતી તમારી. મહાસર્ગ એટલે કેટલો સમયગાળો ગણાય? મહાસર્ગ એટલે એક સૃષ્ટિ ઉત્પત્તિ અને પ્રલય એનો જેટલો કાળ, 4 અરબ 32 કરોડ જેટલો કહેવામાં આવે છે. ઈ એટલે એક વખત પૃથ્વી બની અને ટકી રહી ત્યાર પછી એને જે નાશ થઈ એ પણ એટલા જ વર્ષો એક સુધી નાશ મહાસર્ગ રહેવાનો. કહેવાય. એક ઉત્પત્તિ અને એક પ્રલય. હા, એક મહાસર્ગ. હા, એવા 10 એટલે એટલા મહાસર્ગ. વર્ષ સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહે ને એટલા વર્ષ સુધી અંધારું રહે, એટલે હાજી. પ્રલય રહે. હાજી હાજી. બરાબર છે. તો આટલા વર્ષ સુધી આમાં કરોડો અરબો જન્મ થઈ જાય આપણા, તો એટલા જન્મોનો એને સાક્ષાત્કાર કર્યું હતું. યાદ જ ના હોય ને. હમ પણ જે આપણને આ સર્ગ કીધું છે તો એની માહિતી કેવી રીતે આ ઋષિએ રાખી હશે? ઋષિઓએ આપણા શાસ્ત્રોમાં મળે છે, શાસ્ત્ર પ્રમાણથી. મહર્ષિ દયાનંદજીએ કીધું છે, અન્ય પણ શાસ્ત્રોમાં મળી શકે છે, પણ મુખ્ય રૂપે મહર્ષિ દયાનંદજીએ એની એક આયુ કીધી છે. તો જે ઋષિ હોય એ તત્વદ્રષ્ટા હોય, સાક્ષાત કરતા હોય, સમાધિસ્થ હોય, એ ઈશ્વરથી પણ જાણીને વસ્તુ કહી શકે છે. કેટલીક બધી વસ્તુઓ ગુરુજી આપણે માનવી જ પડે કે શબ્દ પ્રમાણ છે, કારણ કે એના કોઈ બીજા પ્રત્યક્ષ પ્રમાણ આપણે જાણી શકતા નથી. તો શબ્દ પ્રમાણથી જ બધું થાય છે ને. આપણે બધું વસ્તુ તો પ્રત્યક્ષ થવાની જ નથી. આ બધું આપણે ઋષિઓના શાસ્ત્ર વાંચીને જ એને પછી શબ્દ પ્રમાણથી આપણે પ્રત્યક્ષ સુધી પહોંચી શકીએ છીએ સમાધિના માધ્યમથી. એટલે આપણે ભણવા બેઠા હોઈએ ત્યારે બધા લોકો એવી પાછળ બોલે, ટીકા કરે કે એવું આપણને ક્યાં ખબર પડે છે કે ભવિષ્યમાં આપણે શું થવાનું છે. એ તો ટીકા કરવાના જ છે. ટીકા ઘણા બધા લોકો કરતા હોય, કારણ કે જોવા ગયું છે એમાં હું કોણ જોવા ગયું છે. ઈશ્વર ઉપર પણ ઘણા બધા ટીકા કરતા હોય કે ઈશ્વર તો દેખાતો નથી, ક્યાંય છે નહીં, એને હું કામે માનવું. તો ટીકા કરવા વાળા તો બધી જગ્યા હશે, પણ આપણે સત્યની ખોજ કરવી પડે. આપણે વાંચશું, વિચારશું. ભગવાને આપણે બુદ્ધિ દીધી છે. જો જે ત્યાં ને ત્યાં રોકાઈ જાય, એટલા જે નથી દેખાતું એના મતલબ એ નથી, એ તો એવું તો શક્ય નથી. આપણને વાયુ નથી દેખાતું, આકાશ નથી દેખાતું, છતાં પણ આપણે એને સ્વીકાર કરીએ છીએ. તો ઘણી બધી આપણા સાંસારિક વ્યવહારની અંદર પણ આપણે ઘણી બધી વસ્તુઓને અનુમાન પ્રમાણથી જાણીએ જ છીએ. તો તેવી જ રીતે ઈશ્વર, જીવ, પ્રકૃતિ, આ બધું પ્રત્યક્ષ એટલે અતિન્દ્રિય છે. ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ ન થાય, પણ એનું સાક્ષાત્કાર અવશ્ય કરી શકીએ આપણે. પ્રિયંકાબેન, આ જે મહાસર્ગનું એમને જે જોયું એવું જે કે છે એમાં કૈવલ્યનું સુખ એમને અતિ ઉત્તમ લાગ્યું. એનો મતલબ એટલો ટાઈમ કૈવલ્યમાં પણ હશે? નહીં, કૈવલ્યમાં જવાની હજી તૈયારી છે. એક યોગી બની ગયા છે. અત્યારે જે જૈગીશવ્યજીની આયા વર્ણન કરવામાં આવે છે ને, આટલા સર્ગમાં એને ક્યાંય કૈવલ્ય આવ્યું જ નથી. એમને આટલા 10 મહાસર્ગમાં કૈવલ્ય એમને પ્રાપ્ત થયું જ નથી. એ તો ન કહી શકીએ, કારણ કે આમાં વર્ણન નથી. છતાં પણ અત્યારે જે એની અવસ્થા અહીંયા વર્ણન કરવામાં આવે છે એની અંદર એની જે ઉચ્ચ અવસ્થા છે જીવનમુક્ત અવસ્થા છે. અને જીવનમુક્ત અવસ્થામાં યોગી કૈવલ્યનું સુખ ભોગે છે. મતલબ જીતાજી પણ માણસ કૈવલ્યનું સુખનો અનુભવ કરી શકે છે, એનું કૈવલ્યનું સુખ મેળવી શકે છે. તો તમે કહો છો એ પણ હોઈ શકે છે કે અત્યારે કૈવલ્યની અવસ્થા છે, કૈવલ્યનું સુખ અત્યારે એને જોયું છે, અને 10 મહાસર્ગ સુધી પણ એને જે સાંસારિક સુખ હતું એને પણ જોયું છે. અને બીજું તમે એટલે એવું કહેવા માંગતા હોય કે આ જન્મમાં અત્યારે હવે કૈવલ્યનું સુખ તો એ કોઈ સમાધિ અવસ્થામાં જે આપણે જે 2 સમાધિ શીખ્યા એમાંથી જે મોક્ષની નજીક જે હોય અસંપ્રજ્ઞાત સમાધિમાં એમને આ ત્યાં સુધી પહોંચી ગયા હોય, એમાં પણ ઉચ્ચ કોટીની અવસ્થા છે. જૈગીશવ્ય ઋષિના ઘણા બધા શાસ્ત્રોનું વર્ણન આવે છે. બહુ ઉચ્ચ કોટીના ઋષિ હતા એ. તો અને બીજું તમે જો ત્યાં સુધીની આટલા મહાસર્ગમાં તો એ ત્યાં સુધી નથી.
હા, પણ નહીં હું પાકું આપણે ન કહી શકીએ કારણ કે આ વર્ણન નથી, પણ શક્ય પણ છે કે ભાઈ Okay. 10 મહાસર્ગ સુધીમાં એ એમાં શું છે કે જે મોક્ષની આયુ છે એ કેટલી છે? 36,000 બાદ સૃષ્ટિનો પ્રલય ઓર ઓલું છે. તો હવે એની સામે તો 10 મહાસર્ગ ઓછા જ થયા ને. વસ્તુ સમજાણી મોક્ષની આયુ પ્રિયંકા? કેટલી છે? મોક્ષની આયુ 36,000 બાદ હમ. સૃષ્ટિનો ઉત્પત્તિ અને પ્રલય. 36,000. અગર એક વખત બી એ મોક્ષમાં ગયા હોય તો 36,000 વર્ષ સુધી તો પાછા ના આવે ને, એટલે 36,000 વધારે વર્ષ સમય નહીં, તો મોક્ષમાં રહે. 36,000 વર્ષ નહીં, 36,000 વાર સૃષ્ટિનો ઉત્પત્તિ અને પ્રલય. એટલે 36,000 વર્ષ, 36,000 વર્ષ સુધી પૃથ્વીનો ઉત્પત્તિનો વિનાશ થાય એટલા વર્ષ હા. સુધી જો આપણે એમને મોક્ષમાં રાખ્યા તો એટલા વર્ષમાં પેલા 10 સર્ગ કરતા કેટલા સર્ગ થઈ જાય? હા, તો મતલબ એમાં શું છે, 36,000 વાર સૃષ્ટિનો ઉત્પત્તિ અને પ્રલય થાય તો આપણે ટૂંકમાં કહીએ તો 36,000 મહાસર્ગ. હવે 10 મહાસર્ગમાં એ ક્યાંથી મોક્ષનો જોઈ શકે? બરાબર છે. ક્લિયર. એ રૂપમાં આપણે જોઈ શકીએ કારણ કે સામાન્ય રૂપથી વર્ણન નથી. તો અહીંયા એને બસ પાછળના, કારણ કે આપણને જે મોક્ષ મળે છે એટલે સરળતાથી નથી મળતું. વર્ષો કેટલા અરબો વર્ષો પછી આપણને જન્મ મળે, આપણે પુરુષાર્થ કરતા 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 આપણે એના પાત્ર બનીએ છીએ. કેટલા જન્મો ક્યારેક ભોગવ્યા ક્યારે પછી આપણે ઉપર જતા હોય પાછા નીચે આવી જાય, ઉપર નીચે થતા વર્ષો, કઈ અમુક ઘણા વર્ષો જન્મો લાગી જાય છે. એ પછી આપણે મોક્ષ સુધીની યાત્રા પૂર્ણ કરીએ છીએ. આપણે બધા એક વખત તો મોક્ષમાં ગયેલા જ હોવા જોઈએ, તો જ મોક્ષનો આનંદ યાદ આવે. નહીં, એક વખત આપણે હજારો લાખો વખત ગયા હશું. અનાદિકાલથી જી, જી, સૃષ્ટિ ચાલી આવી છે, તો આપણે કેટલી વખત ગયા હશું ને કેટલી વખત આવ્યા હશું એનું કંઈ સંખ્યા આપણે ન કહી શકીએ, ઈશ્વર જાણે. પણ એ આપણે ગયા હશું, બધા જ જઈને આવ્યા છીએ. હવે 19મું સૂત્ર જોઈએ આપણે. પ્રત્યયસ્ય પરચિત્ત જ્ઞાનમ. 19મા સૂત્રની અંદર એક સિદ્ધિ કહેવામાં આવે છે કે બીજાના ચિત્તને પણ આપણે જાણી શકીએ છીએ. પોતાના ચિત્તને તો જાણીએ જ છીએ, પણ પોતાના ચિત્તને આપણે બધા સરખી રીતે ન જાણતા હોય. આપણું ચિત્ત છે, આની અંદર કેટલી વૃત્તિઓ, કેટલા પ્રકારના સારા ખરાબ વિચારો છે, સંપૂર્ણપણે તો આપણે ન જાણતા હોય. પણ જે યોગી માણસો, સાધક માણસો એ પ્રયત્નથી જાણી શકે છે પોતાની ચિત્તની અવસ્થા. પણ જે ઉચ્ચ કોટીનો યોગી હોય એ પ્રત્યયમાં એટલે ધ્યાનમાં, સામેવાળો જે માણસ છે એનું જે ધ્યાન છે એની અંદર સંયમ કરીને એનું ચિત્તનું ધ્યાન કરી શકે છે. તો આપણે જોઈએ પણ છે કે અત્યારે લોકની અંદર જે મનોવૈજ્ઞાનિક હોય એ સામેવાળાને બુદ્ધિની અંદર કેવી અવસ્થા છે એને જાણી લે છે. એનાથી વાત કરતાં એની અંદર જે વાતો છે એની કાઢી લે છે. તો અત્યારે એ જ વસ્તુ કરતા હોય ને એ શું કરે છે, એ માણસની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાનને પહેલાં વિચારે છે, એમાં સ્ટડી કરતા હોય, એનું અધ્યયન કરતા હોય કે આ માણસનું જ્ઞાન આવી રીતનું છે, તો આનો મગજ આવી રીતનું છે. તો ત્યાં સુધી તો એ લોકો પણ પહોંચતા હોય. પણ જે યોગી માણસ છે એની બુદ્ધિ એટલી બધી પ્રખર થઈ ગઈ હોય, એકાગ્રતા શક્તિ એટલી બધી પ્રબળ થઈ ગઈ હોય કે સામેવાળાનું જે જ્ઞાન છે, એનો વ્યવહાર છે, એની અંદર એ જે બોલશે, જે પણ વ્યવહાર કરશે એનાથી એનું ધ્યાન પ્રકટ થશે અને એના ધ્યાનના હિસાબે એ એનું ચિત્તનું ધ્યાન કરી શકે છે કે આના ચિત્તની અંદર શું અવસ્થા છે. વ્યાસભાષ્ય છે પ્રત્યય સંયમાન, કે સામેવાળો જે માણસ છે, બીજો માણસ છે, એનું જે પ્રત્યય એટલે જે જ્ઞાન છે એના અંદર સંયમ કરવાથી, સંયમ એટલે ધારણા, ધ્યાન, સમાધિ કરવાથી પ્રત્યયસ્ય સાક્ષાત્કારનાદ, આને જ ખોલવામાં આવે છે પ્રત્યય સંયમાદ, અર્થાત પ્રત્યયનું સાક્ષાત્કાર કરવાથી તતઃ પરચિત્ત જ્ઞાનમ, એનાથી શું થાય છે, બીજા જે સામેવાળો માણસ છે એનું જે ચિત્ત છે, મગજ છે, એનું ધ્યાન થઈ જાય છે કે આનું ચિત્ત કેવું છે. તો યોગી માણસ જાણી શકે છે. પાછળ પણ વાત આવી હતી કે યોગી માણસ એમ કે જે આશીર્વાદ દેતા હોય એ સાચું પડી જાય છે. એ શા માટે? એ આશીર્વાદ જ એવો આપશે, એને ખબર પડી જશે કે સામેવાળાની જે બુદ્ધિ છે, એનો જે વ્યવહાર છે, એનું જે જ્ઞાન છે, એનું જ્ઞાન જોઈને એને એના ચિત્તની ખબર પડી જશે કે આના ચિત્તની અંદર વાસ્તવમાં સ્થિતિ શું છે, અને એ સ્થિતિને જોઈને એને એનું ચિત્તનું ખબર પડી જાય. હવે એક વિશ્વાસસૂત્રની અંદર એક વાત આવે છે, એક પ્રશ્ન થાય કે ભાઈ સામેવાળાનું ચિત્તનું ધ્યાન થાય તો એના ચિત્તની અંદર શું હાલતું હોય એ પણ ખબર પડી જશે. હવે બીક લાગી જાય ને, કોઈ યોગી માણસ આવે આપણા સામે કે ભાઈ મારા ચિત્તની અંદર શું હાલે છે, મારે
કોના પ્રતિ મારા ચિત્તની અંદર રાગ છે, કોના પ્રતિ મારા પ્રતિ હીન ભાવના છે, ગલત વિચારો છે, એ તો આ યોગી માણસ જાણી લેશે. એવો બીક પણ હોય તો, અને એવો એક પ્રશ્ન પણ થાય કે ભાઈ મારા ચિત્તની અંદર શું ચાલે છે એ આ યોગી માણસ જાણી લેશે તો એ વિચારો સાથે જે આલંબન છે એને પણ જાણી શકે છે. જેવી રીતે મને કોઈક પ્રતિ રાગ છે તો રાગને તો યોગી માણસે જાણી લીધું મારા ચિત્તને હિસાબે, તો રાગ કેનાથી છે એ પણ જાણી શકે કે નહીં. એના માટે આ સૂત્ર છે ન ચ તત્ સાલંબનમ તસ્ય અવિષયી ભૂતત્વાત. તો શું કહેવામાં આવે છે કે જે સાલંબન છે, સાલંબન એટલે સામેવાળાનું જે ચિત્ત છે, ચિત્તની અંદર જે ધ્યાન છે, એ ધ્યાનનું જે આલંબન છે એને યોગી માણસ નથી જાણી શકતો. શા માટે? તસ્ય અવિષયી ભૂતત્વાત. એ એનો વિષય નથી બનતો, ખાલી ધ્યાન વિષય બને છે. તો શું અંતિમ પરિણામ શું થયું કે યોગી માણસ સામેવાળા મનુષ્યનું ચિત્તનું ધ્યાન કરી શકે છે એના ધ્યાનની અંદર, પણ એ જે ધ્યાન છે, માની લો રાગાત્મક ધ્યાન છે, એ રાગાત્મક ધ્યાનનું આલંબન કોણ છે, કોનાથી એને રાગ છે એ ન જાણી શકે. વ્યાસભાષ્ય છે રક્તમ પ્રત્યયમ જાનાતિ અમુસ્મિન નાલંબને રક્તમિતિ ન જાનાતિ. તો રક્તમ પ્રત્યયમ, રક્તમ એટલે રાગયુક્તમ પ્રત્યયમ, કે સામેવાળો જે માણસ છે એનું જે રાગયુક્ત ધ્યાન છે એને તો યોગી માણસ પ્રત્યયમાં સંયમ કરીને જાણી લે છે, પણ અમુસ્મિન આલંબને, કયા આલંબનથી એને રાગ થયો છે, કોણ આલંબન છે આ રાગનું, એ નથી જાણી શકતો. આલંબને રક્તમિતિ ન જાનાતી, એ નથી જાણતો. પરપ્રત્યયસ્ય યદ આલંબનમ, સામેવાળો જે માણસ છે એના ચિત્તની અંદર જે પ્રત્યય એટલે ધ્યાન છે, યદ આલંબન, એ ધ્યાનનું જે આલંબન છે, તત યોગી ચિત્તેન ન આલંબનીકૃતમ. તો યોગીએ પોતાના ચિત્તથી એનું આલંબન નથી કર્યું, એના ધ્યાનનું આલંબન કર્યું છે. પ્રત્યયનું જે આલંબન છે એનું યોગીએ પોતાના ચિત્તે એનું આલંબન નથી કર્યું, તો એ એને ન જાણી શકે. પરપ્રત્યય માત્રમ તુ યોગી ચિત્તસ્ય આલંબનની ભૂતમ ઇતિ. પરપ્રત્યય માત્રમ એટલે સામેવાળો જે માણસ છે એના ચિત્તની અંદર જે ધ્યાન છે એમાં એ સંયમ કરે છે, એના હિસાબે સામેવાળાનું ચિત્તનું ખાલી સાક્ષાત્કાર કરે છે. યોગી ચિત્તસ્ય આલંબની ભૂતમ ઇતિ. તો આ સૂત્ર અહીંયા પૂર્ણ થયો. તો આ પણ યોગી માણસની એક પ્રકારની સિદ્ધિ છે. હવે 21મા સૂત્રની અંદર એક વિશેષ પ્રકારની સિદ્ધિનું વર્ણન કરવામાં આવે છે, અને આ સિદ્ધિ લોકમાં બહુ પ્રચલિત છે કે અંતર્ધાન થઈ જાય છે. પહેલાં સંન્યાસી અંતર્ધાન થઈ ગયા, પહેલાં મહાપુરુષ અંતર્ધાન થઈ ગયા, વિલીન થઈ ગયા, એ જે પ્રચલિત છે. તો યોગ દર્શનમાં પણ આ સિદ્ધિનું વર્ણન છે કે યોગી માણસ ઈચ્છે તો અંતર્ધાન થઈ શકે છે. આપણે ઘણા બધા સિરિયલોમાં જોતા હોય, દેવતા લોકો એકદમ પ્રકટ થઈ જાય પછી અંતર્ધાન થઈ જાય, તો એ કેવી રીતે થાય છે, તો આ સિદ્ધિની પ્રાપ્તિ કેવી રીતે થાય છે, તો એના માટે 21મું સૂત્ર છે. હા પ્રિયંકાબેન, પ્રિયંકાબેન બોલો, અવાજ નથી આવતો, તમારું માઇક બંધ છે. કાયરૂપ સંયમાત તદ્ગ્રાહ્ય શક્તિ સ્તંભે ચક્ષુષ પ્રકાશ અસંપ્રયોગે અંતર્ધાનમ. તો પાછળના સૂત્રનું ઉચ્ચારણ રહી ગયું, તો આનું આપણે ઉચ્ચારણ કરી લઈ. બધા લોકો માઇક ખોલી લેજો અને આનું ઉચ્ચારણ કરજો. કાયરૂપ સંયમાત તદ્ગ્રાહ્ય શક્તિ સ્તંભે ચક્ષુષ પ્રકાશ અસંપ્રયોગે અંતર્ધાનમ. તો શું કહેવામાં આવે છે? કાયરૂપ સંયમાત, કે જે આપણું શરીર છે, તો યોગી માણસ પોતાનું જે શરીર છે એનું જે સ્વરૂપ છે, રૂપ છે, એમાં સંયમ કરીને, એટલે પોતાનું જે શરીરનું જે રૂપ દેખાય છે, સ્વરૂપ દેખાય છે, એમાં ધારણા, ધ્યાન અને સમાધિ એટલે સંયમ કરીને તદ્ગ્રાહ્ય શક્તિ સ્તંભે, એની જે ગ્રાહ્ય શક્તિ છે એને રોકી દે છે. તો આ વસ્તુ છે, હું ગ્રહણ કરું છું,
અને આની અંદર એક આના સ્વરૂપમાં એક વસ્તુ છે ગ્રાહ્ય શક્તિ. આ ગ્રાહ્ય શક્તિ છે એટલે હું ગ્રહણ કરી શકું છું. તો આ સંસારની અંદર જેટલા પણ પદાર્થો છે એની અંદર ગ્રાહ્ય શક્તિ છે એટલે આપણે ગ્રહણ કરી શકીએ છીએ. તો આ માની લો આ રિમોટ છે, હા રિમોટ ઉપર હું કપડું નાખી દઉં તો આની ગ્રાહ્ય શક્તિ બંધ થઈ ગઈ ને, હવે આપણે ન જાણી શકીએ. તો તેવી જ રીતે યોગી માણસ શું કરે છે, પોતાનું જે શરીર છે એમાં સંયમ કરીને જે એની ગ્રાહ્ય શક્તિ છે એને રોકી દે છે. અને જ્યારે ગ્રાહ્ય શક્તિ રોકી દે તો સામે જે માણસો છે એ એના પોતાના ચક્ષુથી યોગી માણસનું શરીર નથી જોઈ શકતા. શા માટે? યોગીએ પોતાનું શરીરની જે ગ્રાહ્ય શક્તિ હતી એને સ્તંભિત કરી દીધી, રોકી દીધી. તો એના હિસાબે ચક્ષુષ પ્રકાશ અસંપ્રયોગ, ચક્ષુનો જે પ્રકાશ છે એ અસંપ્રયોગ, જોડાઈ નથી શકતો. તો એના હિસાબે યોગી અંતર્ધ્યાન થઈ જાય છે. આનું આપણે વ્યાસભાષ્ય જોઈએ. કાયસ્ય રૂપે સંયમાત, તો જે શરીર છે, શરીરનું જે રૂપ છે, આપણું શરીર એનું એક આપણને રૂપ છે, આપણે રૂપ દેખાય છે, એમાં સંયમાત, એમાં જ્યારે સંયમ કરવાથી, સંયમ એટલે ધારણા, ધ્યાન અને સમાધિ કરવાથી રૂપસ્ય યા ગ્રાહ્ય શક્તિ, રૂપની જે ગ્રાહ્ય શક્તિ છે, તામ પ્રતિષ્ઠબ્નાતી, એને યોગી માણસ રોકી દે છે. તો શું કરે છે યોગી માણસ? પોતાના શરીરનું જે સ્વરૂપ છે એમાં સંયમ કરે છે અને સંયમ કરીને જે શરીરની જે ગ્રાહ્ય શક્તિ છે, શરીરના સ્વરૂપની જે ગ્રાહ્ય શક્તિ છે એને સ્તંભિત કરી દે છે, રોકી દે છે. તો ગ્રાહ્ય શક્તિ સ્તંભે, જ્યારે ગ્રાહ્ય શક્તિ રોકાઈ જાય છે, ગ્રાહ્ય શક્તિ સ્તંભે સતી ચક્ષુષ પ્રકાશ અસંપ્રયોગ, ચક્ષુષ પ્રકાશનો અસંપ્રયોગ, જોડાવ નથી થતો. જે ચક્ષુથી આપણો જે પ્રકાશ અને પ્રકાશના હિસાબે આપણે જોઈ શકીએ છીએ, તો હવે જ્યારે સામે વસ્તુ છે એમાં ગ્રાહ્ય શક્તિ છે એટલે આપણે એ વસ્તુને જોઈ શકીએ છીએ. અને જ્યારે યોગી માણસે પોતાના સ્વરૂપની ગ્રાહ્ય શક્તિ હટાવી તો સામેવાળા જે માણસો છે એનો જે ચક્ષુ પ્રકાશનો યોગીના શરીર સાથે જે સંપ્રયોગ છે એનો અભાવ થઈ ગયો. તો એના હિસાબે અંતર્ધાનમ ઉત્પદ્યતે યોગીના, તો આ હિસાબે યોગી અંતર્ધાન થઈ જાય છે, એનું શરીર અંતર્ધાન થઈ જાય છે. આમાં કોઈને કંઈ પૂછવું હોય, કંઈ પ્રશ્ન હોય તો આ લોકમાં પ્રચલિત છે અને આ પણ એક યોગદર્શનની અંદર સિદ્ધિ કહેવામાં આવી છે. જી ઓમ આચાર્યજી, એ જો અંતર્ધ્યાન થાય અને પહેલા આપણે જે કહ્યું ને કે પોતાની શક્તિ, કઈ શક્તિ, પોતે દ્રષ્ટિમાન થતા નથી, એ શક્તિને શું કહ્યું? ગ્રાહ્ય શક્તિ. એ કોઈ ગ્રહણ શક્તિ અને એ કોઈ ગ્રાહ્ય શક્તિ. આપણે ગ્રહણ કરવાની શક્તિ હોય આપણા અંદર તો આપણે ગ્રાહ્ય શક્તિ કરી શકીએ. હવે માની લો કે આપણા નેત્રો ખરાબ છે તો આપણા પાસે ગ્રહણ શક્તિ નથી, સામે જે પદાર્થ છે એને આપણે આંખના માધ્યમથી આપણે એને સ્વરૂપને ન જાણી શકીએ. આપણે એને સ્પર્શ કરીને તો જાણી શકીએ છીએ, પણ આપણા નેત્રની જે ગ્રહણ શક્તિ છે એ ખરાબ છે તો આપણે સામેવાળાને ન જોઈ શકીએ. હવે જેવી રીતે આંખની ગ્રહણ શક્તિ ખરાબ થઈ ગઈ, ગ્રહણ શક્તિને આપણે રોકી દઈએ. માની લો આપણી આંખ છે, આંખ ખરાબ નથી, આપણે આંખ બંધ કરી લઈ, સામે વસ્તુ છે તો આપણને ન દેખાય. શા માટે? આપણે ગ્રહણ શક્તિને રોકી દીધી. તેવી જ રીતે સામે જે વસ્તુ છે એની અંદર, એના સ્વરૂપની અંદર ગ્રાહ્ય શક્તિ છે. અગર એ ગ્રાહ્ય શક્તિને આપણે રોકી દઈએ તો એ વસ્તુનું પણ આપણને ધ્યાન ન થાય. તો યોગી માણસ શું કરે છે? પોતાનું જે શરીર છે, એનું જે સ્વરૂપ છે, એની જે ગ્રાહ્ય શક્તિ છે એને સ્તંભિત કરી દે છે, રોકી દે છે. એનાથી અંતર્ધાન થઈ જાય છે. કેવી રીતે એ રોકાય? કેવી રીતે ગુરુજી એ રોકાય કેવી રીતે? બસ એ યોગીની અંદર સામર્થ્ય હોય, યોગી એને રોકી શકે છે ગ્રાહ્ય શક્તિને. હું તમને એક સામાન્ય ઉદાહરણ આપું ને કે માની લો આની જે ગ્રાહ્ય શક્તિ છે, આ રિમોટ દેખાય છે, આને મારે ગ્રાહ્ય શક્તિ રોકવી હોય તો હું કરું? હાથ કરી દેજો. આની ગ્રાહ્ય શક્તિ ક્યાં તમને દેખાય? નહીં દેખાશે. કપડું નાખી દઉં તો નહીં દેખાશે. તમે આંખ બંધ કરી લો તો ગ્રહણ શક્તિ રોકાઈ જાય, પણ આની સામે કંઈક બાધા આવી જાય તો આ ગ્રાહ્ય શક્તિ આપણે રોકી દીધી. તો તેવી જ રીતે જે આપણે શરીરનું સ્વરૂપ છે, એક તો છે કે ભાઈ આપણે આપણા શરીર ઉપર કપડું નાખી લઈ તો એ તો છે કે આપણે ગાયબ થઈ ગયા, પણ આપણે સામેવાળાને ખબર છે કે આ કપડાં વાહે એનું શરીર છે, એ તો આપણને ખબર પડે છે. પણ સંપૂર્ણપણે આપણે બીજો કંઈ અવરોધ કરતા જ નથી. સંપૂર્ણપણે સામેવાળું વસ્તી આરપાર થઈ જાય છે, કાંઈ અવરોધ નથી અને શરીરની જે ગ્રાહ્ય શક્તિ એ બંધ થઈ જાય છે. એ રીતની અહીંયા વાત છે. આપણે લૌકિક ઉદાહરણમાં સંપૂર્ણપણે ન સમજાવી શકીએ કે આને આપણે ગ્રાહ્ય શક્તિ રોકી દીધી, એ આપણે અવરોધિત કરી દીધી, ખાલી બાધિત કરી દીધી. એના હિસાબે આપણને દેખાતી નથી, પણ ગ્રાહ્ય શક્તિ હજી વિદ્યમાન છે દીવાર પાછળ. પણ યોગી માણસ શું કરે છે કે પોતાનું જે શરીર છે એનું સ્વરૂપની ગ્રાહ્ય શક્તિને જ બંધ કરી દે છે, તો સામેવાળાને દેખાતું નથી એનું શરીર. हाँ, अथर्व मुनि जी, उसका प्रमाण क्या होता है?
પ્રમાણ આ જ છે, યોગ દર્શન જ છે. હવે એનું તમારે પ્રત્યક્ષ પ્રમાણ કરવું હોય તો અહીંયા સુધી પહોંચવું પડે આ યોગની સ્થિતિમાં. અત્યારે તો શબ્દ પ્રમાણ જ છે. પાછી અમુક યોગી પણ મળતા હોય, ઘણા બધા કહેતા હોય અમારા પાસે સિદ્ધિઓ પ્રાપ્ત છે, એને પણ જાણીને મળી શકીએ છે. પણ વસ્તુ તો આ બધી સિદ્ધિઓ છેલ્લે જઈને આને છોડવાની જ કહેવામાં આવશે. આ બધું આધ્યાત્મિક ઐશ્વર્ય છે. અને જે યોગી માણસ આમાં હલવાઈ જાય છે, જન્મો જન્મો આમાં જ પછી રહી જાય છે, એને મોક્ષ નથી થતું. પણ આવી આ ઉપલબ્ધિઓ થાય છે, યોગીને આનું પણ ત્યાગ કરવું પડે છે, ત્યારે એને મોક્ષ પ્રાપ્તિ થાય છે. પણ આવી સ્થિતિઓ યોગીને પ્રાપ્ત થઈ શકે છે, એ અહીંયા વર્ણન કરવામાં આવે છે. હા, અથર્વ મુનિજી. આમાં એવું માની શકાય કે જાદુગરો છે બધા દેખાય છે, હા, એની પાસે કોઈ સિદ્ધિ આવી રીતની હોય કે ખાલી ઓમ જ હોય? હવે એમાં સંપૂર્ણપણે તો મને ખ્યાલ નથી કે જાદુગર કઈ રીતના કરતા હોય, પણ એ એમ જ કહે છે કે સામેવાળાનું જે નેત્ર હોય એનાથી એવી રીતનું ચાલાકી કરતા હોય કે સામેવાળાને ખબર નથી પડતી. પણ સામાન્ય રૂપથી અથર્વમુનિજી ઘણા બધા એવા જાદુ હોય, એની પાછળ જે વિજ્ઞાન હોય એ ઘણા બધા ઉજાગર કરતા હોય. અત્યારે આપણે વિડીયો જોઈ ને એ કેવી રીતે એને આ વસ્તુ કરી, તો એ હું હિપ્નોટિઝમ કહી શકાય ગુરુજી. એ ચાલાકીથી એને સતાડી લે, આવું કરી લે. પણ બહુ મોટા જાદુગરો એને પકડવાય અઘરા હોય, એ બહુ સૂક્ષ્મતાથી એ રીતનું જાદુ કરતા હોય છે. હિપ્નોટાઇઝ કરી દે. હું એમ જ કહું છું કે જો આ જાદુગર લોકો આવું કરતા હોય તો જે ઋષિ કોટીના જે આગળના જે થઈ ગયા એ તો આવું એનાથી કેટલું લોકો એવું બધું કરેલું હોય તપસ્યા. જી, પણ જે જાદુગર છે ને એ ગ્રાહ્ય શક્તિને નથી રોકી શકતા. જાદુગર નથી રોકી શકતા. જાદુગર છે એ ગ્રાહ્ય શક્તિને નથી રોકી શકતા. એ આપણા એ શું કરે છે, આપણી ગ્રહણ શક્તિ સાથે ખિલવાડ કરતા હોય. ગ્રહણ શક્તિ એટલે આપણા જે નેત્રો છે ને એની સાથે એ ચાલાકી કરતા હોય. એ ગ્રહણ શક્તિ સાથે રમત રમતા હોય છે. પણ યોગી માણસ ગ્રાહ્ય શક્તિ સાથે રમે. હા, પ્રિયંકા હિપ્નોટાઇઝ કરવાની પણ પદ્ધતિ છે ને કે સામેનો માણસ બિચારો એ પ્રમાણે જ વર્તન કરે. એ અલગ છે કે બીજા માણસને વશમાં કરવું. એ તો આપણે પરચિત્ત જ્ઞાનમથી કરી શકીએ છીએ કે એની વાત, એનું ધ્યાન જાણીને પછી એને વશીભૂત કરી લેવું, હિપ્નોટાઇઝ કરી લેવું, એ અલગ છે. હા, પ્રિયંકા પણ ભાષા તમે જાણતા નથી પણ એ તમને ચોક પર જર્મન ભાષા પર લખાવે. હા હા હા, એ આવશે આગળ, પણ એક સિદ્ધિ આવશે ત્યાં એનું વર્ણન તમને મળશે. આના જેવી જ એક સિદ્ધિ આવશે. એવું કહેવાય છે કે ઘણીવાર જ્યારે જીવને બીજું શરીર કે કંઈ પણ જે નવો જન્મ મળવાનો હોય એ વસ્તુ રેડી ના હોય ત્યારે જીવ હજી ભ્રમણ કરતો હોય એવું એ સાચું છે. અને એ હોય અને આ યોગી અંતર્ધાન થવું એ તો બે અલગ જ વસ્તુ છે ને. યોગી અંતર્ધાન થાય છે તો એની જીવિત અવસ્થામાં જ થાય છે ને. જી જી જી, બંને વસ્તુ જુદી છે. અને એ તમે કહો છો એ પણ મળે છે, એ પણ શાસ્ત્રોની અંદર છે કે જ્યારે જે મૃત્યુ થઈ જતી હોય એ પછી આપણું જે જીવાત્મા છે એ ઉપર જતો હોય, પછી વરસાદના માધ્યમથી નીચે આવે, બીજ રૂપમાં આવે, પછી શરીરમાં જાય, પછી ધારણ કરે. એ પણ એક વ્યવસ્થા છે. અહીંયા બંને પ્રકારની વ્યવસ્થા જોવા મળે છે. એ પણ ચિંતનીય વિષય છે. શાસ્ત્રોમાં બંને પ્રકારના સિદ્ધાંત છે કે જ્યારે આપણે મૃત્યુ થાય તરત જ આપણે નવો જન્મ મળી જાય છે. એક તો આ સિદ્ધાંત છે વ્યાપક. બીજો એક ઉપનિષદની અંદર આવે છે કે આપણે મૃત્યુ થાય પછી આત્મા ઉપર જાય, ઉપર જઈને પછી વરસાદ સાથે નીચે આવે, વૃક્ષોમાં આવે, વૃક્ષથી બીજમાં આવે, બીજથી અન્ન રૂપમાં જાય, અન્ન રૂપમાંથી શરીરમાં જાય, શરીરમાંથી વીર્ય રૂપમાં થાય, વીર્ય રૂપમાંથી પછી એ એને જન્મ રૂપમાં, શરીર રૂપમાં પરિવર્તિત થાય. આ પણ એક પદ્ધતિ મળે છે. બંને પ્રકારનું વર્ણન મળે છે. એક બીજું ગુરુજી અનુસયી આત્મા પણ હોય છે ને. પ્રહલાદભાઈ એક મિનિટ, પ્રિયંકાબેન પૂછી લે ને પછી તમે પૂછજો ને. હા, પ્રિયંકાબેન. હા, બસ મારે થઈ ગયું. હા હા, પ્રહલાદભાઈ. અનુસયી આત્મા પણ હોય છે ને, જે બે પદ્ધતિ કીધી એ સિવાયની પણ એક પદ્ધતિ છે, એ શું છે? મેં તો બે પ્રકારની જ અત્યારે વાંચેલી અને સાંભળેલી છે. ત્રીજી હશે તો મારા ખ્યાલમાં નથી. ત્રીજી તમે કઈ કયો છો? ત્રીજી અનુસયી આત્મા. અનુસયી આત્મા એટલે ઈશ્વર લાવો સમજ સુધી જે આત્માને પોતાના કંટ્રોલમાં રાખે અને પછી યોગ્ય સમય આવે ત્યારે તેને છૂટો કરે. ક્યાં તમે કોના કઈ વિદ્વાનથી આ કઈ શાસ્ત્રમાં છે આ સાંભળેલું છે? જી, આ તો વ્યાખ્યાનમાં સાંભળેલી વાત છે, વાંચેલી નથી.
આચાર્યજી જે તમે કીધું ને એને અનુસૂયા આત્મા જ કહેવાય. જે કીધું ને થોડાક સમય રોકાઈને યોગ્ય ખોળ્યું ન મળ્યું તો એને અનુસૂયા નામથી કહેવામાં આવે છે. એ માને છે ત્રીજો પક્ષ ઘણા વિદ્વાનો, એ તો છે જ આચાર્યજી એમાં એવું પણ એક આવે છે મંતવ્ય કે માની લો કે જે આત્મા છે સારી ખોટી એના સંસ્કાર જ્યાં સુધી સામે તૈયાર ન થાય એના માતા પિતા એને જ્યાં સુધી એવું ન સ્થાન મળે ત્યાં સુધી પરમાત્માના વ્યવસ્થામાં રહીએ એ જીવાત્મા, એવું પણ ઉપનિષદમાં સાંભળેલું છે. તો ઈ કેમ હશે એ વિચારવું, મતલબ ત્રીજો પક્ષ હશે તો એ આપણે ત્રીજો પક્ષ કહી શકીએ અનુસૂયા આત્મા. એ વિચારવું પડશે. ના, ત્રીજો પક્ષ નથી આચાર્ય, એ બીજો પક્ષ જ છે. જે મુનિ જે કીધું ને એનું નામ જ અનુસૂયા આત્મા કહી દેવામાં આવે છે. એ કેન ઉપનિષદમાં આવે છે. નહીં, એ તો છે જ. એ તો આપણે જ્યારે આત્મા જાય છે, ઉપર વયો જાય છે, વરસાદ સાથે નીચે આવે છે, એક આ વર્ણન મળે છે ઉપનિષદમાં, એ તો છે જ. પણ આ તો એમ કહે છે કે ભાઈ જ્યાં સુધી સામે મળતું નથી એવું શરીર ત્યાં સુધી જીવાત્મા એમનેમ રહે છે. એ મારા સાંભળવામાં હા એવી એની વ્યવસ્થા જ. માની લો એવો સારો આત્મા હોય કોઈ, પણ અમે એને હજી એવું સ્થાન નથી મળ્યું, મા બાપ તૈયાર નથી, માતા પિતા એવી વ્યવસ્થા તૈયાર નથી, ત્યાં સુધી ઈશ્વરના વ્યવસ્થામાં એ રહીએ છે જીવાત્મા. જયારે એવું સ્થાન દેખાય મળે એટલે તરત પરમાત્મા એમાં એને આવું ઉપનિષદમાં આવે છે. જી જી જી, હું એક વખત એને જોઈ લઈશ. સામાન્ય રૂપથી અહીંયા એક પ્રશ્ન એ થાય છે, પદ્ધતિ તો ગુરુજી આપે જે જણાવીને એ પ્રમાણે યાત્રા કરીને પ્રવેશે છે. નહીં, એ તો મેં તો બે જ પ્રકારનું કરેલું છે. પણ હું એમ કહું છું કે અહીંયા પ્રશ્ન પણ ઉઠે છે કે ભાઈ એટલા બધા કરોડો અરબો જીવો સંસારની અંદર છે, તો જ્યારે એ પણ સિદ્ધાંત છે કે તરત જન્મ મળી જાય છે, તો ઈશ્વર તો ગમે ત્યાં એને કર્માશય પ્રમાણે આપી શકે છે. તો એક વખત મારે પ્રસંગ જોવો પડશે કે ક્યાં ઉપનિષદમાં કઈ રીતમાં છે, એકવાર જોવો પડશે. તો હોઈ શકે છે પક્ષ. તો આમાં તમે વિચારો ને તો આ બંને પક્ષનો પણ વિરોધ છે, પણ એની અંદર મળતું હોય તો માન્યતાઓ છે. એક તો છે કે ભાઈ આપણે મરી જાય ને તરત જ આપણને જન્મ મળી જાય છે, મરતા ભેગા જ આપણે મરી જાય છે, એ સિદ્ધાંત વ્યાપક છે. અને બીજું ઉપનિષદનું આ છે કે ભાઈ પહેલાં આત્મા ઉપર જાય છે, વર્ષા સાથે નીચે આવે છે, અન્નમાં જાય છે, અન્નથી શરીરમાં જાય, બંને પ્રકારનો છે. તો આમાં પણ આપણને થોડોક વિરોધાભાસ જેવો દેખાય છે, પણ બંને પ્રકારના સિદ્ધાંતો વ્યાપ્ત છે. તો સમય તો થવા આવ્યો છે, આટલું રાખીએ. આગળ એક સૂત્ર છે 22મું સૂત્ર, એને આપણે થોડુંક તો જોઈ લઈએ. આ સૂત્રનું વ્યાસ ભાષ્ય થઈ ગયું? બાકી છે? હા, થોડુંક બાકી છે ને, અંતનું બાકી છે. હવે અહીંયા એક વાક્ય હજી છેલ્લે કહેવામાં આવ્યું છે, એતેન શબ્દાદિ અંતર્ધાનમ ઉક્તમ વેદિતવ્યમ. હજી એક વસ્તુ શું કહેવામાં આવી છે કે યોગી માણસ પોતાનું શરીરને તો અંતર્ધાન કરી લે છે. હવે માની લો કે શરીર અંતર્ધાન થઈ ગયું હોય અને કોઈ હાલવા માંડે એમણે, તો બીક લાગે ને, કોઈ ભૂત આવી ગયો એવી રીતનું. તો એની સાથે એક વસ્તુ કહેવામાં આવે છે કે શબ્દ જે યોગી માણસ ચાલે, એના શબ્દ થતા હોય કે બોલતા હોય, એને પણ એ અંતર્ધાન કરી શકે છે. કેવી રીતે? કે જે શબ્દનું જે સ્વરૂપ છે એમાં એ સંયમ કરશે, અને એમાં સંયમ કરીને શબ્દના જે સ્વરૂપની જે ગ્રાહ્ય શક્તિ છે એને રોકી દેશે. તો હવે એ યોગી માણસ જે વાતો કરશે પરસ્પર યા બીજા સાથે, તો એ બીજા લોકોને નહીં સંભળાશે. તેવી જ રીતે ગંધ છે, યોગી માણસની જે ગંધ હોય, બીજા વસ્તુ હોય, તો એ બધી વસ્તુનો એ અંતર્ધાન કરી શકે છે. તો ઘણા બધા સિરિયલોમાં એમાં બતાવવામાં આવે ને કે ઋષિ લોકો એકદમ પ્રકટ થઈ જાય પછી પાછા અંતર્ધાન થઈ જાય, એવી વસ્તુ અહીંયા બતાવવામાં આવે. આ વિચારકોટીનું છે બધું. હા નરેશભાઈ, યોગી બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે? એ આગળ આવશે, એના ઉપર આગળ ચર્ચા કરશું, આગળ આવશે. હા નરેશભાઈ. તો આચાર્યજી, જે આ છેલ્લું વાક્ય છે કે પોતાના શબ્દ ને છે એને અમુક યોગીઓ ધારે કે કર્યો હોય સંયમને ન કર્યો હોય તો એ શબ્દ સંભળાય. તો અત્યારે જે અમુક કૃત્યો કે મને આવું દેખાણું અમુક પ્રત્યક્ષ એમ કે છે, જો કે આપણે માનતા નથી આ ભૂતનો ને એવો બધો આભાસ થાય, તો એવી શક્યતા ખરી? એવું ઘણી બધી જગ્યાએ એવું કે રૂબરૂ જોયેલું છે, આમ છે તેમ છે, શબ્દ સંભળાનો ને ત્યાં કઈ હતું નહીં ને આવું હતું, એનો મતલબ કદાચ એવો
નહીં, એમાં શું છે, તમે જે કહો છો ને, આમાં 23મું સૂત્ર આવશે. 23મું સૂત્ર એની અંદર આ જ બધું આવશે. અને એના માટે શું કહેવામાં આવ્યું છે કે જેને આવી વસ્તુ દેખાય ને કે ઋષિઓની, દેવતાઓની અવાજ સંભળાવવા માંડે, દેવી દેવતાઓ દેખાવા માંડે, એના મતલબ એની મૃત્યુ પાસમાં છે. એમાં લક્ષણમાં કહેવામાં આવ્યું છે, મૃત્યુના લક્ષણોમાં. એ 23મા સૂત્રની અંદર આવશે આખું વર્ણન કે ઘણા બધાને એકદમ યમદૂત દેખાતા હોય, ઘણા બધાને દેવતા દેખાવા માંડે, તો એ મૃત્યુના લક્ષણ, એના મતલબ એની મૃત્યુ પાસે છે. એ આ 23મા સૂત્રની અંદર આપણે એનું વર્ણન જોશું. હા પ્રહલાદભાઈ. વેદાંત દર્શનમાં હમણાં જ ભણ્યા આપણે, એટલે અમે લોકો ભણ્યા કે વેપાર વર્જ નિંદતી, એ એવું કંઈક છે કે વેપાર, એ જીવ છે એ બીજું વિશ્વમાં બીજું કોઈ બિઝનેસ કે બીજે કશું કરી ના શકે શરીર વગર. હા તો તમે જે પૂછો છો ને, સંત શરીરમાં બીજા શરીરમાં જઈ શકે કે નહીં, એના ઉપર આગળ ચર્ચા આવશે. વેપાર વર્જ એવું છે. જી. તો આજે આટલું રાખીએ આપણે, સમય થઈ ગયો છે. હવે સોમવારે આપણે 22મું સૂત્ર જોશું. ઓમ. 3 વખત શાંતિનું ઉચ્ચારણ કરીને પાઠનો વિરામ કરીશું. ઓમ શાંતિ 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 સર્વેભ્યો નમઃ. ધન્યવાદ आचार्य जी, आपका बहुत बहुत जी. नमस्ते.